મનુષ્ય જીવનમાં તમે જુઓ, અમુક વ્યક્તિ માટે જીવનમાં તમે ગમે તેટલા પ્રયત્ન કરો ને, આખી જિંદગી તમે એને સમર્પિત કરી દો, પણ છેલ્લા જે વ્યક્તિ હતી ત્યાંની ત્યાં. અને ભાગવતજી કહે છે કે જેનામાં ફેરફાર નહીં એની જીવનમાં ફરિયાદ. અમુકનું જીવન જ એવું, તમે ગમે તેનામાં કોઈ ફેરફાર ના થાય, મોડે બધી જ વાત કરે, પણ સમયે પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરે ને કરે. 2 વર્ષે નારદ ચિંતિત થયા, જ્ઞાન વૈરાગ્યની મૂર્છા ઉતરી ગઈ. અમુક કથામાં આવે ને હા મહારાજ, જી મહારાજ, હા મહારાજ, જી મહારાજ. અને છેલ્લે દિવસે બધા અમુક કહે કે શાદની કથામાં જે શ્રવણ કર્યું ને એ જીવનમાં સાંભળવા જેવું કરો, જીવનમાં ઉતારવા જેવું કરો. એટલે તરત જ આજુબાજુ વાળા કે આપણે ખાલી સાંભળવાનું, બાકી એ બધું ઉતારવાનું એમને કરુણા થઈ. મહારાજ દેવર્ષિ નારદ બયાન કરતા કરતા હાલ્યા, ચિંતિત થયા છે. હરિદ્વારથી પ્રયાણ કરતા કરતા દેવર્ષિ નારદ બદ્રીનાથ જાય છે, ભગવત સ્મરણ કરતા કરતા. અને જેવા બદ્રીનાથ તરફ હાલ્યા અને જીવનમાં કહ્યું ને ભગવતનું ગ્રહથી જીવનમાં તમારું જ્યારે સારું થવાનું હોય ત્યારે ભગવાન એવી વ્યક્તિને મોકલે કે જેના બે શબ્દથી ને તેના આશીર્વાદથી તમારું સારું થશે.